અષાઢ સુદ એકાદશી એટલે કે દેવશયની એકાદશીની પાવન અવસરે હિન્દુ ધર્મમાં પવિત્ર ગણાતા ચાતુર્માસનો આજથી પ્રારંભ થયો છે। ધાર્મિક માન્યતા મુજબ આજથી ભગવાન શ્રી વિષ્ણુ યોગ નિદ્રામાં પ્રવેશ કરે છે, જેના કારણે આગામી 4 મહિના સુધી લગ્ન, ગૃહપ્રવેશ સહિતના શુભ અને માંગલિક કાર્યો પરંપરાગત રીતે સ્થગિત રહેશે। સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણા ગામે મહારાષ્ટ્રવાસીઓ દ્વારા અષાઢી એકાદશીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। જય હરિ ભજન મંડળ અને ગ્રામજનોના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા પાલખી સોહળામાં જય વિઠ્ઠલ જય હરિ વિઠ્ઠલના નાદ સાથે ભક્તો જોડાયા હતા। ભગવાન વિઠ્ઠલ રૂકમણી પાલખી યાત્રાનું વિવિધ સ્થળોએ પુષ્પા વર્ષા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું। આજે દેવશયની એકાદશીના મહાન પર્વ પર અમે મહારાષ્ટ્ર નિવાસી गुजरात चलथाण खाते वसी रहेला आजनो जे उत्सव छे अमारा वारकरीओ माटे बहु महान उत्सव छे अने आ उत्सव में बधा अमारा वारकरी भाईओ तथा मराठी बांधवो अन्य भक्तगणों आ उत्सव में जोड़ाय एवी आशा साथे अमे आ दर वर्षे पालखी सोहळानुं आयोजन करीए छीए अने आ पालखी सोहळामां श्री कृष्ण परमात्मा जे पंढरपुरे भक्त पुंडलिक माटे जे भक्ति आपी हती एज भक्ति बधा वारकरीओने प्राप्त थाय अने बधाय वारकरी भगवान परमात्मानी आ आनंदमय पालखी सोहळामां आनंद ले एवी उत्सुकता बधाय वारकरीनी होय छे अने ए वारी अमे महाराष्ट्र में उजवता ज छीए पण छतांय महाराष्ट्र छोड़ीने आवेला गुजरात प्रांत में पण भक्तिनो आ झेंडो फरकावाय एवी आशा अमे बधाए राखी छे अने आ पालखी सोहळा अमे दर वर्षे मनावीए छे। जय हरि जय हरि।